ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ન લાવવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ વિગતો મળી છે, જ્યાં ભાવનગરના એપીએમસીના સેક્રેટરી દ્વારા પરિપત્ર જાહેર કરાયા છે। ખેડૂતોને આજ રાતથી ડુંગળી ન લાવવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટની હડતાલને લઈને પરિપત્ર જાહેર કરાયો છે। ડુંગળીની આવક બંધ કરવામાં આવે છે, તો ડુંગળીનો ભરાવો ના થાય તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ન લાવવા માટે એપીએમસીના સેક્રેટરી દ્વારા આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ન લાવવા માટે એપીએમસીના સેક્રેટરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવ્યું તો એક તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 3-4 દિવસથી ડુંગળીની આવક છે તે લાખો ગુણીમાં આવી રહી છે, પરંતુ આજ રોજ જ્યારે ટ્રાન્સપોર્ટેશન વાળા હોય છે, જે એપીએમસી ના વેપારી સાથે જોડાયેલા હોય છે, કારણ કે ભાવનગર જિલ્લા બહાર જે કહી શકે કે ગુજરાત રાજ્ય બહાર જે ડુંગળીની જાવક કરવાની હોય છે, તેના માટે જે ટ્રાન્સપોર્ટેશન કરતા હોય છે, તે લોકોએ પોતાની હડતાલ જે જાહેર કરી છે, અને તેને લઈને ડુંગળી જે છે તે બહાર નહીં જઈ શકે તેવું સૂચન કર્યું હતું, જેને લઈને માર્કેટિંગ યાર્ડ જે સેક્રેટરી છે તેના દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। એ આજ રાત એટલે કે સોમવારની રાતથી આજે ડુંગળી ખેડૂતો લાવતા હોય છે તેને ન લાવે, કારણ કે માર્કેટિંગ યાર્ડ ખાતે જે ડુંગળી હાલ જે આવક છે તેની લાખો ગુણી આવક થતી હોય છે। જે ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં ભરાવો થઈ ચૂક્યો છે તેનો પણ હજી નિકાલ નથી થયો। જો વધારે ડુંગળી હવે માર્કેટિંગ યાર્ડ ખાતે આવે તો ડુંગળી ક્યાં મૂકવીને ક્યાં રાખવી તે પણ એક મોટો સવાલ ઉભો થાય તેમ છે। બીજી તરફ હવામાન ખાતાએ પણ એક આગાહી આપી છે। ભાવનગર, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારમાં માવઠાની જે આગાહી છે તેને લઈને પણ માર્કેટિંગ યાર્ડ ખાતે એક જાતની કહી શકાય કે જે ડુંગળી મૂકવાની જે સેવા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ડુંગળીને તલ્લી જવાની પણ સ્થિતિ સવાતી હોય છે, ત્યારે માર્કેટિંગ યાર્ડ સંચાલકો દ્વારા પહેલેથી જ આ ડુંગળીઓ છે ન લાવે ખેડૂતો તે માટે સૂચન કર્યું છે, જેના લઈને ભાવનગર જિલ્લાની અંદર જે ભાવનગર શહેરની આસપાસના જે લોકો ડુંગળી લાવતા હોય છે તેને અને વાહનો ચાલકોને સૂચન જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ભાવનગરના બનાવ છે, જ્યાં માર્કેટિંગ યાર્ડમાં એપીએમસીના સેક્રેટરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ડુંગળી ન લાવવા માટે પરિપત્ર જાહેર કરાયો છે, ત્યારે ખેડૂતોને આજ રાતથી ડુંગળી ન લાવવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટની હડતાલને લઈને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ડુંગળીની આવક બંધ કરવામાં આવ્યો છે, ત્યારે ડુંગળીનો ભરાવો ના થાય તેની માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે।